પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરેલા હતા તમારા ટોપિક્સ પાર્ટ્સ ઓફ સ્પીચના નાઉન, પ્રોનાઉન એન્ડ એડજેક્ટિવ્સ. સો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વર્બથી. So verbs, the word verb derived from the Latin word verba. A verb is a word that informs about an action and existence on of something or an occurrence. A sentence may either have a main verb, a helping verb, or both. The verb is the main word in a sentence. No sentence can be completed without a verb. એટલે કે વર્બ છે એ શું ડિફાઇન કરે છે? તો કે વર્બના જે વર્ડ્સ છે એ ડિફાઇન કરે છે ઇન્ફોર્મેશન, આપણને ઇન્ફોર્મ કરે છે કોઈ એક્શન થઈ હોય, કોઈ વસ્તુ છે એનું એક્ઝિસ્ટન્સ હોય અથવા તો એ વસ્તુ થવાની હોય, તો આવી કોઈ પણ વસ્તુ ડિફાઇન કરતા હોય. સો દેટ ઇઝ અ વર્બ. સેન્ટેન્સમાં વર્બ કયા ટાઈપના હોઈ શકે? તો કે મેઇન વર્બ હોય, હેલ્પિંગ વર્બ હોય, ઓર બંને હોઈ શકે. અને ધ વર્બ છે એ છે ને સેન્ટેન્સનો મેઇન વર્ડ હોય છે. વર્બ સિવાય કોઈ પણ સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ થતું નથી. There are some types of verbs. So main verbs or action verbs. So શું હોય? તો કે main verbs or action verbs are used to express action, something that an animal, a person or a thing does. બરાબર. The sun shines or the dog barks. So main verb છે એને શું કહી શકાય? તો કે તમે એને એક્શન વર્બ બી કહી શકો છો, રાઈટ? એક્શન વર્બ છે બીકોઝ એ મેઇનલી શું એક્સપ્રેસ કરે છે? તો કે કોઈ પણ થિંકની એક્શન જો define કરતું હોય, express કરતું હોય, so that is called action verb or a main verb. Then there are two types of action verbs, transitive verbs and intransitive verbs. So first of all, transitive verbs. So a transitive verb expresses an action directed towards a person, place or a thing. The action expressed by a transitive verb passes from the dot or the subject to the receiver of the action. Words that receive the action of a transitive verb are called objects. બરાબર. તો કે ટ્રાન્ઝેસ્ટિવ વર્ડ છે એ નોર્મલી જે બી વ્યક્તિએ એક્શન કરેલી હોય અથવા તો જે પ્લેસે થયેલી હોય અથવા તો જે વસ્તુ થયેલી હોય, બરાબર, એના તરફ ડાયરેક્શન આપતું હોય એ વર્ડ, તો that is called transitive verb. Say for example, the teacher made the question paper. So here made is the transitive verb. એટલે કે જે એક્શન થયેલી હોય એને દર્શાવતું હોય તો એને કહેવાય transitive verb. And Peter cut the cake. So cut is the transitive verb. Now we will see intransitive verb. So a verb which does not need an object to make complete sense is called an intransitive verb. An intransitive verb expresses action or tells something about the subject without the action passing to a receiver or object. It can stand alone in the precedent because its meaning is complete. તો કે જે વર્ક જે વર્બ છે, બરાબર, એનો મિનિંગ છે એ કમ્પ્લીટ થતું હોય અથવા તો એ જે વર્ડ છે એ સેન્ટેન્સને કમ્પ્લીટ કરતું હોય, એને કોઈ ઓબ્જેક્ટની જરૂર ના હોય કે એવી જરૂર ના હોય, તો that is called intransitive verb. Say for example, Mr. John speaks loudly. તો આમાં તમે સ્પીક્સ કાઢી નાખો અને એમને ખાલી રાખો મિસ્ટર જોન લાઉડલી. સો મિસ્ટર જોન લાઉડલી વોટ સ્પીક્સ. તો કે આવડું આ જે સ્પીક્સ છે એ વર્ડ છે એ ઇન્ટ્રાન્સિટિવ વર્બ છે બીકોઝ એ સેન્ટેન્સને કમ્પ્લીટ કરે છે. એન્ડ ધ શિપ શેન્ક રેપિડલી, એટલે કે શિપ છે એ પાણીમાં જલ્દીથી ડૂબી ગઈ. શું કામ? શું થઈ ગયું? તો કે ડૂબી ગઈ, દેટ ઇઝ સેન્ક. ધેન નેક્સ્ટ ઇઝ હેલ્પિંગ વર્બ્સ. So as the name suggested, helping verbs help or support the main verb. Like કે હેલ્પિંગ વર્બ શું કરે? તો કે એ છે એ નેમ જે રીતે આપણને છે કે હેલ્પિંગ ઉપરથી ખબર પડી જાય કે એ વર્બને છે બીજા બધા વર્બ્સ હોય, બરાબર, અથવા તો મેઇન વર્બ હોય એને સપોર્ટ કરે છે. સે ફોર એક્ઝામ્પલ, વી આર લર્નિંગ અબાઉટ હેલ્પિંગ વર્બ. સો હિયર આર ઇઝ ધ હેલ્પિંગ વર્બ એન્ડ ધ લર્નિંગ ઇઝ ધ મેઇન વર્બ. We are in the greenhouse club. So are is again the helping verb. Next is linking verbs. So instead of being verbs, state that something is. Instead of being verbs, also known as linking verbs. Linking verbs explain a link between the subject of the sentence and a noun or an adjective being
link to it. એટલે કે લિંકિંગ વર્બનું વર્ક શું હોય છે કે આમાં બી જેવી રીતે આપણને હેલ્પિંગ વર્બમાં ખબર પડી ગઈ કે હેલ્પિંગ વર્બ છે એ નોર્મલી મેઇન વર્બ હોય એને સપોર્ટ કરતું હોય, હેલ્પ કરતું હોય સેન્ટેન્સમાં. કઈ રીતે લિંકિંગ વર્બ છે એ છે આ સેન્ટેન્સનું નાઉન અથવા સેન્ટેન્સમાં રહેલા નાઉન અથવા તો એડજેક્ટિવ હોય બરાબર એને લિંક્ડ કરતું હોય સબ્જેક્ટ સાથે. સો દેટ ઇઝ કોલ્ડ લિંકિંગ વર્બ. સો હિયર એક્ઝામ્પલ્સ આર ધ ફ્લાવર્સ આર બ્રાઇટ. So here are is a linking verb and the I feel scared. So feel is a linking verb. That is all about the verb. બરાબર આપણે કેટલા જોઈ લઈએ કે ત્રણ ટાઈપ્સના આપણે વર્બ જોઈએ મેઇનલી that is main verb, helping verb or both. બરાબર મેઇન વર્બ એટલે કે એક્શન વર્બ એના બે ટાઈપ હોય ટ્રાન્ઝિટિવ વર્બ એન્ડ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. And then after helping verb jo hai, and then after linking verbs jo hai. Okay? Now we are discussing adverbs. That is, what is adverb? So an adverb is a word that describes a verb. It tells you about an action or the way something is done. A lot of adverbs end in ly. લાઈક બરાબર કોઈ એક્શન થયેલી છે કોઈ વસ્તુ થઈ ગઈ છે એવું કંઈ પણ દર્શાવવા માટે કોઈ વસ્તુ યુઝ થાય તો દેટ ઇઝ કોલ્ડ એડવર્બ્સ. અને નોર્મલી એડવર્બ્સ છે એ શું ડિસ્ક્રાઇબ્સ કરે છે તો કે એ વર્બને ડિસ્ક્રાઇબ કરે છે. તે ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ રેનિંગ હેવીલી. સો હિયર હેવીલી ઇઝ ધ એડવર્બ એન્ડ ધ સોલ્જર્સ fought bravely. So bravely is the adverb. Next, adverbs of manner. So some adverbs describe the way something is done. They are called adverbs of manner. બરાબર એટલે કે કઈ મેનરમાં યુઝ થાય એડવર્બ્સ બરાબર કે એને કઈ રીતે કઈ વેમાં વસ્તુ થવી જોઈએ કઈ વસ્તુ બનવી જોઈએ એનો વર્ડ કેવો યુઝ કરવો જોઈએ તો આવી જે બી કંઈ કહેવાય એને શું કહેવાય એડવર્બ્સ ઓફ મેનર. સે ફોર એક્ઝામ્પલ ધ ડોગ જમ્પ્ડ અપ પ્લેફુલી. તો ત્યાં તમે પ્લે લખી શકો પ્લેફુલ લખી શકો નહીં બટ એની જગ્યાએ તમારે શું લખવાનું હોય પ્લેફુલી. સો દેટ ઇઝ અ એડવર્બ ઓફ મેનર. And the please speak clearly. So that is clearly is the adverbs of manner. Next is adverbs of time. Some adverbs describe time period when something happens. They are called adverbs of time. That is like a later, now, just, often, always, etc. બરાબર જ્યારે કોઈ એડવર્બ છે એ ટાઈમ ડિફાઇન કરતા હોય તો એવા એડવર્બ્સને શું કહેવાય એડવર્બ્સ ઓફ ટાઈમ. સે ફોર એક્ઝામ્પલ કેન આઈ ડુ માય વર્ક લેટર. David arrived late. It's snowing again. તો આ જે લેટર લેટ અગેન છે આ બધા વસ્તુ છે that is the adverbs of time. Then after next is adverbs of place. Some adverbs tell you the location where something happens. They are called adverbs of place. Like upstairs, downstairs, inside, outside, here, there and etc. એટલે કે કોઈ વસ્તુનું લોકેશન તમને બતાવતા હોય સેન્ટેન્સમાં વર્બ એડવર્બ સો દેટ ઇઝ ધ એડવર્બ્સ ઓફ પ્લેસ. લાઈક ઇટ્સ રેઇનિંગ લેટ્સ ગો ઇનસાઇડ. સો ઇનસાઇડ ઇઝ ધ એડવર્બ ઓફ પ્લેસ એન્ડ કમ હિયર. સો હિયર ઇઝ ધ એડવર્બ ઓફ પ્લેસ. બરાબર સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ એડવર્બ. નાઉ વી આર ડિસ્કસિંગ preposition. So the preposition is a word or a group of words used with a noun or a pronoun to show how the person or thing denoted by the noun or pronoun stands in relation to something else. એટલે કે preposition છે એ વર્ડ છે અથવા તો ગ્રુપ ઓફ વર્ડ છે તે યુઝ થાય છે નાઉન અથવા તો પ્રનાઉનને શો કરવા માટે કે કઈ રીતે એ કોઈ પર્સન કે એ જે વસ્તુ છે બરાબર એને એ કયા રિલેશનમાં બતાવે છે. તો જે નાઉન અને પ્રોનાઉન છે અને પર્સન અથવા તો કોઈ થિંગ છે એ બંને વસ્તુનું શું રિલેશન છે આ સેન્ટેન્સમાં. સો એ જે બી કોઈ વર્ડ્સ છે એ વસ્તુ દર્શાવતા હોય સો દેટ ઇઝ કોલ્ડ preposition. So here let us see some examples like the thief jumped over the wall and run away. So the thief jumped over is the preposition here because the wall and run away that is the nouns and the thief that is the person. We stopped at London on our way to France. So at and on are the preposition. She cut the butter with a knife. A knife is a noun
and the butter is a thing. So with એ બંનેને કનેક્ટ કરે છે, એના રિલેશન બતાવે છે કઈ રીતે કેની સાથે એના દ્વારા કર્યું. So that is the preposition. And the moon has gone behind the clouds. So here behind is the preposition. આ preposition ના ઘણી બધી થિંક છે, એના બી ઘણા બધા ટાઈપ્સ હોય છે, લાઈક preposition at time, at place, બરાબર, આવું ઘણું બધું હોય છે. બટ that preposition topic you will going to learn in your next semester. So here that is all about the preposition. Next is the conjunction. So a conjunction is a word that links words, phrases or clauses. There are three types of conjunction: coordinating, correlative and subordinating. So conjunction છે એ શું કામ કરે છે, તો કે એ કોઈ વર્ડ્સ હોય, ફ્રેઝીસ હોય અથવા તો ક્લોઝીસ હોય, તો આ બંને બધી વસ્તુને લિંક કરવાનું કામ કરતું હોય. So that is conjunction. So let us see one by one. First is coordinating conjunction, like a for, and, nor, but, or, yet. So આવા જે બી ટાઈપના વર્ડ્સ હોય, conjunction હોય, so that all are called coordinating conjunction. Like when using conjunction to join two sentences, use a comma before the conjunction. Right. Coordinating conjunction may join single words or they may join group of words, but they must always join similar elements. Say for example subject, so subject plus subject, verb phrase plus verb phrase, sentence plus sentence. બરાબર. તો જે કોઓર્ડિનેટિંગ કંજક્શન છે, બરાબર, એ શું કરે છે, તો કે બે સેન્ટેન્સીસને જોઈન કરવાનું કામ કરે છે. અને જ્યારે બે સેન્ટેન્સીસને તમે જોઈન કરો ત્યારે વચ્ચે તમારે કોમા યુઝ કરવો કમ્પલસરી છે જ્યારે તમે કોઓર્ડિનેટિંગ કંજક્શનનું કામ કરતા હોય. અહીંયા એના એક્ઝામ્પલ આપેલા છે: ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ, સો, એક્સેટ્રા. ડન. નેક્સ્ટ ઇઝ coordinating the same. We have આપણે એના એક્ઝામ્પલ જોઈએ. We have tickets for the symphony and the opera. So and is a coordinating conjunction because the opera and the tickets, બરાબર, that is the opera and the symphony, આ બંને વસ્તુ છે એ અલગ અલગ છે. તો બંને સેન્ટેન્સીસને જોડવાનું કામ કોણે કર્યું છે, તો કે and. So that is coordinating conjunction. Second, the orchestra rehearses on Tuesday but the process rehearses on Wednesday. So but is coordinating conjunction. Have you seen or heard the opera by Scott Joplin? Heard the opera by Scott Joplin and have you seen? So that is all are two different sentence. And એક સેન્ટેન્સમાં જોઈન કર્યું છે, that is or. So that is coordinating. And I wanted to sit in the front of the balcony, so I ordered my tickets earlier. Here I am forgetting to highlight the so, but here the so is the coordinating conjunction. Next is correlative conjunction. So that is our both and, not only but also, either or, neither nor, whether or. Correlative conjunction are always used in pairs. They join similar elements. When joining singular and plural subjects, the subject closest to the verb determines whether the verb is singular or plural. તો કે સિમિલર એલિમેન્ટ્સને જોડવાનું કોઓર્ડિનેટિંગ કંજક્શન શું કામ કરે છે, તો કે બે સેન્ટેન્સીસને સાથે જોડવાનું કામ કરે છે. જ્યારે કોરિલેટિવ કંજક્શન શું કામ કરે છે, તો કે બે સિમિલર એલિમેન્ટ્સ હોય, બરાબર, કોઈ એક વસ્તુની કે વર્ડ્સની પેર હોય, એને જોડવા માટે જે બી કંજક્શન યુઝ થાય, that is a correlative conjunction. So here some of the examples, like both my sister and my brothers play the piano. So here both and are the correlative conjunction. એટલે કે સિમિલર થિંગ છે. my sisters and my brothers એને કોણ જોડે છે, and. અને both, તો કે આમાં કોની વાત થાય છે, બંનેની, સિસ્ટર્સની અને બ્રધર્સની. સો નેક્સ્ટ, either ખુશાલી or દિયા will join our class. એટલે ખુશાલી અને દિયા બંને વચ્ચેનો ઓપ્શન છે, બટ બંને સિમિલર એલિમેન્ટ્સ છે. સો આને ઓપ્શન આપે, સો either or. Done. Next, neither Rahul nor Reena came to the party. So neither and nor are the correlative, and not only I but also my brother liked the cake. So here not only but also the elements ને જોડે છે. So that is also correlative conjunction.
next is a subordinating conjunction. So ફર્સ્ટ ઓફ ઓલ અમે આપેલું છે કે ટાઈમ દર્શાવતા હોય, કોઝ ઓર ઇફેક્ટ દર્શાવતા હોય, ઓપોઝિશન દર્શાવતા હોય, કન્ડિશન્સ, આ બધી વસ્તુ દર્શાવતા હોય તો તેવા કોઈ પણ કન્જક્શન હોય, સો દેટ ઇઝ ધ સબઓર્ડિનેટિંગ કન્જક્શન. હિયર આઈ એમ ગિવિંગ યુ અ ટેબલ ઓફ ટાઈમ, લાઈક ટાઈમમાં શું હોય, આફ્ટર, બિફોર, વેન, વાઇલ, સિન્સ, અન્ટિલ, તો આ બધા વર્ડ્સ છે સબઓર્ડિનેટિંગના. દેન આપણે કોઝ પ્લસ ઇફેક્ટ, તો એમાં કયા વર્ડ્સ આવી શકે, તો બીકોઝ, સિન્સ, નાઉ, ધેટ, એઝ, in order that, so, etc. Opposition or although, though, even though, whereas, while, etc. are the opposition. And conditions, if, unless, only if, whether or not, even if, in case, etc. are the subordinating conjunction. Let us see some examples. We are going out to eat after we finish the test. So here after, timing, that shows the timing, barabar. After this, so that is subordinating conjunction. Then since we have lived in Atlanta, we have gone to every exhibition at the new museum. Since, again there shows the time, so that is subordinating. Although the line was long and the wait over 2 hours, the exhibition was well worth it. So although, that is the subordinating conjunction. Even if you have already bought your ticket, you will still need to wait in a line. Although છે એ ઓપોઝિશન બતાવે છે, અને આમાં ઇવન ઇફ છે that is we are seeing here condition બતાવે છે, બરાબર. So that is the subordinating conjunction. And the last is I love Aditi's work because she uses colors so brightly. So here the because is the subordinating conjunction. Next, that is all about the conjunction. Now we are going to learn interjections. What is that? So an interjection is a word or phrase that expresses a sudden emotion. Interjections are used to exclaim, protest or react, like hooray, we have won, less, she dead now. Mild interjections are usually shut off from the rest of sentence with a comma. More powerful interjections are followed by an exclamation mark. કે ઉદ્ગાર ચિહ્ન. નોર્મલી ઉદ્ગાર ચિહ્ન હારે જે બી કાંઈ વર્ડ્સ યુઝ કરવામાં આવે, પાવરફુલ ઇન્ટરજેક્શન યુઝ કરવામાં આવે ત્યારે નોર્મલી ઉદ્ગાર ચિહ્નનો યુઝ કરવામાં આવે. સો let us see what are the interjection. Like this expression can express ideas such as the pleasure and surprise. જ્યારે તમે આવું ઇન્ટરજેક્શન યુઝ કરવા માંગતા હોય, કોઈ પ્લેઝર, તમે ખુશ છો અથવા તો સરપ્રાઇઝ થઈ ગયા છો, બરાબર, તો એવું એક્સપ્રેશન યુઝ કરવા માટે કયું ઇન્ટરજેક્શન યુઝ થાય? ઇટ ફીલ્સ ગુડ, I have passed. So that is about the interjection. Then after alas, this word express piety or grief. Piety or grief કે દુઃખ, piety or grief માને કે દુઃખ કે એવું કાંઈ બી વસ્તુ દર્શાવી હોય, so that is the alas. Alas, we have lost, આપણે હારી ગયા, બરાબર. એનો કોઈ ઈ નાઉન, પ્રોનાઉન કે એડજેક્ટિવ કે એવું નથી જે વર્ડમાં હોય, બરાબર. બટ ઇન્ટરજેક્શન ઇઝ અ થિંગ કે તમે જો એ વર્ડ યુઝ કરો, એ આમાં બતાવો, બરાબર. તમારા સેન્ટેન્સમાં તમે બોલો તો એ એક તમારા એક્સપ્રેશન્સથી જ ખ્યાલ આવી જાય સામેવાળાને કે તમે શું કહેવા માંગો છો. નેક્સ્ટ, the word has several meaning. It can be used to ask for repetition or make an inquiry. Say for example, I am going, I said I am going. એટલે કે તમારે જ્યારે કોઈને કાંઈ વસ્તુ રિપીટેશન માટે પૂછવું હોય અથવા તો ઇન્ક્વાયરી કોઈ વસ્તુની ફર્સ્ટ ટાઈમ કરીને પૂછવું હોય ત્યારે તમે આ વર્ડનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ વોટ ડુ યુ થિંક ઓફ માય ન્યૂ હેરસ્ટાઇલ? I have won. Really? Hey, this word is mainly used to call attention. Hey, આપણે જ્યારે કોઈ વ્યક્તિ સાથે ફર્સ્ટ ટાઈમ વાત કરવી હોય અને એનું અટેન્શન આપણા તરફ લેવું હોય ત્યારે કયા ઇન્ટરજેક્શનનો યુઝ થાય? તો કે હે વેર આર યુ ગોઈંગ? સો હિયર ધ હે, that is the interjection. Next, hi. This is a word used to greet people. જ્યારે આપણે કોઈ વ્યક્તિને ગ્રીટ કરવા હોય, બરાબર, ત્યારે આપણે હાઈનો યુઝ કર્યો, that you all know mostly. So here, hi John, how are you? So hi is the interjection. Is this word expresses doubt or hesitation. So let me see. That is આપણે normally જે આપણે કરતા હોઈએ છીએ આપણે normal life માં. So that is the thing that
that shows the interjection. તમે તમારા નોર્મલ લાઈફમાં યુઝ્યુઅલી ઘણા બધા ઇન્ટરજેક્શન યુઝ કરતા હશો તમારા ઇંગ્લિશ લેંગ્વેજમાં, બટ up to that you don't know that that is the interjection. After this you can able to know that what are the adjectives, what are the interjection, like બરાબર. ત્યાં સુધી આપણે જે બી વસ્તુ લર્ન કરે છે એ ક્યાંય ને ક્યાંય તમે ઓલરેડી યુઝ કરો જ છો તમારી નોર્મલ લાઈફમાં, બટ હવે તમને ખબર પડે છે કે આ વસ્તુ હું બોલું છું કરું છું તો આનો મિનિંગ આ થાય છે અને આ સેકન્ડ થિંગનો મિનિંગ આ થાય છે. દેન નેક્સ્ટ વર્ડ ઇઝ ઓહ. ધીસ વર્ડ એક્સપ્રેસિસ સરપ્રાઇઝ. ઓહ આપણે જ્યારે આપણે ખબર જ છે આપણે કોઈ વસ્તુએ કંઈ કીધું હોય તો ઓહ એમ થઈ જાય. સો હિયર ધ એક્ઝામ્પલ ઇઝ ઓહ યુ both know each other. So that is all about the interjection. બરાબર. આપણે કન્જક્શન કર્યા, ઇન્ટરજેક્શન કર્યા, વર્બ્સ કર્યા, એડવર્બ્સ કર્યા, એના પહેલાંના લેક્ચરમાં આપણે કર્યું નાઉન્સ, પ્રોનાઉન્સ. બરાબર. તો આ બધી થિંગ્સ આપણે કરેલી છે. નાવ આપણે થોડાક સેન્ટેન્સીસ જોઈ લઈએ કે એમાં આપણને ખ્યાલ આવશે કે નથી આવતો કે કોને નાઉન કહેવાય કોને પ્રોનાઉન કહેવાય. ફર્સ્ટ, newspapers play an important role in our life. In this sentence r is pronoun because he define કરે છે. Life is a thing, is a noun. So અહીંયા જે છે r એ શું ડિફાઇન કરે છે in our life, so that is the pronoun. Second, literacy is essential to eradicate superstitions. In this sentence eradicate is the superstition કે એમાં ઘટાડો કરવો જોઈએ. બરાબર. So that is eradicate, that is the verb. Next, a stitch in time saves nine. In this sentence teach is a noun because એક thing તમને દર્શાવે છે. Then and the next is work is worship and holy service. In this sentence holy is adjective because એ તમારા noun અને pronoun માં holy પવિત્ર સર્વિસ, હોલી માને પવિત્ર. તો એ જે વસ્તુ છે એ ડિફાઇન કરે છે, નાઉન કે પ્રોનાઉન નથી બટ એક વસ્તુ છે પ્રોનાઉન ને નાઉનમાં એડ કરે છે. નેક્સ્ટ, ઇન્ડિયા ઇઝ નાઉ વન ઓફ ધ ટોપ 10 કરપ્ટ સિટીઝ. ઇન ધીસ સેન્ટેન્સ કરપ્ટ ઇઝ adjective because once again that is including in noun and pronoun thing. Next, man is an ambitious being. In this sentence man is noun because we already shows કે પ્લેસ થિંગ્સ પર્સનનું નામ કે એવું દર્શાવવું હોય તો આપણે એને નાઉન દ્વારા દર્શાવી શકીએ. નેક્સ્ટ, it is said man had a small tail. In this sentence small is an adjective because the additional thing દર્શાવે છે. You can also write it is said man had a tail, but small tail that is including the thing in sentence, so that is the adjective. Next, life itself is a big battle. In this sentence itself is a pronoun. જેવી રીતે આપણે પ્રોનાઉનના ટાઈપ્સ કરેલા છે એવી રીતે that is a pronoun. Next is idleness is a great misfortune. In this sentence misfortune is a noun because એક particular thing છે emotions છે જે દર્શાવે છે. And last but not the least, an ideal brain is the workshop of the aware. In this sentence ideal is the adjective because the noun and a pronoun માં વધારો કરે છે. So that is all about your grammar topic parts of speech. કે સ્પીચ હોય એના કયા કયા પાર્ટ્સ હોય જે આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલા છે. તમને સેન્ટેન્સ તરીકે બી પૂછાઈ શકે છે તમારા એક્ઝામિનેશનમાં કે આ વસ્તુ આપેલી છે તો શું છે, અથવા તો બ્લેન્ક જગ્યા આપેલી હોય કે આમાં તમે તમારી રીતે વર્ડ્સ યુઝ કરો કે કયું આવવું જોઈએ, એન યોર નાઉન આવવું જોઈએ, પ્રોનાઉન આવવું જોઈએ. ઓકે, that we have done all our grammar topic. So the next topic we will discuss in our next lesson.